હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો, શેરબજારમાં પૈસા કમાવવા મુશ્કેલ છે, પરંતુ અશક્ય નથી. કોઈ પણ સફળ રોકાણકારની વાર્તા હોય છે. તેમણે પહેલાં એક સપનું નિહાળ્યું. લોકોએ તેમના પહેલાં મનાઈ કરી દીધી કે ભાઈ આ જોખમી છે, પરંતુ અત્યંત મુશ્કેલ છે. પરંતુ સફળ વ્યક્તિ કહે છે કે એ મુશ્કેલ ભલે રહ્યું પણ અશક્ય તો નથી ને. આ વાતમાં સફળ અને નિષ્ફળ વ્યક્તિ વચ્ચેનો તફાવત સ્પષ્ટ નજરે પડે. શેરબજારમાં પૈસા કમાવા માટે લોકો માટે મુશ્કેલ છે. જેઓ શેરબજારને માત્ર પૈસા કમાવા માટે બજાર જુએ છે તેમના માટે મુશ્કેલ છે. પણ જો રોકાણકાર શેરબજારને પોતાના વેપારનો એક હિસ્સો સમજે તો તેનો દૃષ્ટિકોણ તુરંત પરિવર્તન આવી જાય છે. રોકાણકાર લાંબા સમય સુધી 5 થી 10 વર્ષ સુધી અથવા તો તેના કરતાં પણ વધારે સમય સુધી તેને સંભાળી રાખે અને દિવસ, મહિના કે વર્ષો સુધી બજારમાં મંદી છવાયેલી હોય તો શેર વેચવાની લાલચ કાઢી જવી જોઈએ. મિત્રો, શેરબજારમાં કોઈકે કહ્યું છે કે શેરબજારમાં ધીરજ રાખે એ જ છેવટે ફાવે. આપણે આ વિડીયોમાં 3 શેરોની ચર્ચા કરવી છે, પરંતુ એના પહેલાં શેરબજાર સમજવું છે કે જો તમારે 50% અથવા તેનાથી વધારે ઉપર જતો રહે તમારો શેર, જ્યાં સુધી કંપનીની પાયાની સ્થિતિ સારી હોય, કંપનીનો ફંડામેન્ટ મજબૂત હોય, કંપનીનો પાયો મજબૂત હોય, પાયાની સ્થિતિ સારી હોય, ત્યાં સુધી પોતાના શેર ના વેચો. પરંતુ શેર ક્યારે વેચવાનું? જ્યારે શેર વેચવા એ તમારી વ્યવસ્થા છે ત્યારે શેર વેચો. તમારો છૂટકો જ નથી શેર વેચ્યા વગર, ત્યારે કદાચ તમારે શેર વેચવો પડે. શેરની કિંમત પોતાની વેલ્યુ કરતાં વધી ગઈ હોય આ ચરણમાં, અથવા તો પાયાના ફેરફાર આવી ગયા હોય, કંપનીમાં ફેરફાર આવી ગયો, વેચાણ, નફો, પ્રમોટરનું હોલ્ડિંગ, આ બધામાં ફેરફાર આવી ગયો હોય, ત્યારે તમે શેર ખરીદ્યો હોય અથવા તો કંપની નફામાં ના હોય તો તમારે વેચીને નીકળી જવું જોઈએ. તમે શેર સસ્તો ખરીદો કે મોંઘો વેચો, આ એક સામાન્ય રણનીતિ હોય છે, પરંતુ દરેકની આવકના કેટલાક ટકા શેરની ખરીદી માટે અલગ મૂકી રાખવા જોઈએ. યાદ રાખો કે મંદીનું બજાર ખરીદી માટે હોય છે. બજારમાં મંદી આવે એ આપણા માટે ખરીદી માટેનું હોય. ખરીદીનો મોકો શોધી લેવો જોઈએ. જો શેરબજારમાં ઓછામાં ઓછું 20% નીચું જાય તો તમારે શેરબજારમાં પૈસાનું રોકાણ કરવું જોઈએ. અને જો બજારમાં 50%થી નીચું જાય તો જેટલી કેશ અને બોન્ડ જે તમારા પાસે હોય એ બધી મૂડી તમારે રોકી દેવી જોઈએ. આ ભયાવહ લાગશે, પરંતુ બજાર પાછું ઉપર આવી જાય છે. ઘણા દાખલા જોયા છે મિત્રો. આ લખે છે કે 1929, 1932, આ જૂનું પુસ્તક છે. મેં તો 1995 હર્ષદ મહેતા વખતનું, પછી 2001-2 કેતન પારીખ વખતનું, 2008 વિશ્વમાં જે મંદી છવાયેલી એના વખતનું, કોરોના વખતનું ભયંકર મંદી જોઈ છે. 3-4 વર્ષ બજારમાં ખૂબ અસર હતી, પરંતુ એક જ એનો નિર્ણય છે કે બજાર વધ્યા વગર રહેતું નથી. છતાં બજારમાં ફરી તેજી આવી ગઈ. સૌથી સફળ રોકાણકારો ત્યારે શેર ખરીદે છે જ્યારે સૌથી વધારે વેચાણક્ષમ હોય, જ્યારે બજારમાં ખૂબ વેચવાની હોય ત્યારે એ લોકો શેર ખરીદે. એ આવશ્યક છે કે તમે અપેક્ષા અનુસાર પોતાના શેરના કાર્ય સંપાદન માપદંડ બનાવો. પદ્ધતિસર વિકાસ. જો તમે રોકાણમાં પ્રગતિ કરવા ઈચ્છો છો તો માત્ર શેરને રાખો જે રાખવા યોગ્ય છે. મિત્રો, આ માપદંડ અનેક બજારોના ઇન્ડેક્સ આધારિત હોય છે. મિત્રો, હવે આપણે શેરની વાત કરીએ અને આપણે બીજા વિડીયોમાં જેનું મૂલ્યાંકન કઈ રીતે શેરનું કરવું અને તમામ માહિતી આપણને સરસ સમજાવી છે. શેરબજારના જોખમ અને આવક. પહેલી કંપની છે રામ રતન. માર્કેટ કેપ છે 1332 કરોડ, 1332. એનો ભાવ છે 382. કાલે 8% વધ્યો. 52 વીક લો 61 રૂપિયા અને 52 વીક હાઈ 345 રૂપિયા.
60% ડિલિવરી લોકો ઉઠાવે છે કંપનીમાં. અને EPS 11.30, PS 26.80, સેક્ટરનો PS 30 છે અને કંપનીનો PS 20, બુક વેલ્યુ 128, સરસ છે. PB 2.36, ફેસ વેલ્યુ ₹5. કંપની સરસ ડિવિડન્ડ આપે છે 0.83 એટલે 1% આસપાસ. કંપની મહિનામાં 7%, 6 મહિનામાં 16% અને 1 વર્ષમાં 54% રિટર્ન આપ્યું છે. શેર હોલ્ડિંગમાં 73% પ્રમોટરનું હોલ્ડિંગ છે. FIC સામાન્ય છે, DI સામાન્ય છે અને 26.89% મિત્રો પબ્લિકનું હોલ્ડિંગ છે. કંપનીએ 28 સપ્ટેમ્બર 2022 100 બોનસ આપ્યું. કંપનીએ 2010માં શેર સ્પિરિટ કર્યા હતા, ₹10ની ફેસ વેલ્યુ હતી, 5 કરી મિત્રો. અને શેર કેપિટલ 22 કરોડ, એટલે કે 4 કરોડ ને 4 લાખ શેર કંપનીએ બહાર પાડ્યા છે. 149 કરોડનું કંપનીનું એસેટ છે અને કંપની કોપર વાયર બનાવવાનું કામ કરે છે. ખૂબ ડિમાન્ડ છે કંપનીને કોપર વાયરની. એના પછીનો નેક્સ્ટ સ્ટોક છે મિત્રો EID પેરી. આ શેરનો આપણે વિડીયો બનાવેલો છે. ₹708 ઉપર ચાલી રહ્યો છે અને એનું માર્કેટ કેપ છે 10,807 મિત્રો. બુક વેલ્યુ છે 456 પૈસા, ફેસ વેલ્યુ ₹1 છે, ડિવિડન્ડ ₹11 આપે છે. EPS 43.94 છે, PA 12 ઉપર ચાલી રહ્યો છે અને શેર કેપિટલ 17 છે, એસેટ 4,358 કરોડ છે. કંપનીએ એક ગજબનું રિટર્ન આપ્યું છે અને વેચાણ અને નફાના વકળા પણ કંપનીના જોરદાર ચાલી રહ્યા છે. રિટર્નની વાત કરે તો કંપનીએ 1 મહિનામાં 10%, 3 મહિનામાં 20%, 1 વર્ષમાં કંપનીએ 20% રિટર્ન આપ્યું છે અને 3 વર્ષમાં કંપનીએ પૈસા ડબલ કર્યા મિત્રો. અને ખાસ વાત એ છે કે કંપની કોરોમંડળ કંપનીમાં રોકાણ કરે છે. ED પેરીએ કોરોમંડળમાં કંપનીમાં 56% હોલ્ડિંગ છે, કે જે કોરોમંડળ કંપની છે એમાં 56% ભાગીદારી ED પેરીની મિત્રો. અને આ કંપની શુગર સેક્ટરની કંપની છે. શેર હોલ્ડિંગની વાત કરીએ તો 44.54% પ્રમોટરો પાસે, 10.4% FIC, 4.76% DI અને 40.32% પબ્લિક પાસે હોલ્ડિંગ છે. અને કોરોમંડળનું તમે માર્કેટ કેપ જુઓ તો 32,440 કરોડ છે, એટલે કે 16,000 કરોડ તો ફક્ત ED પેરીના ભાગમાં આવે એના શેરના મિત્રો. એ જોતાં એનું વેલ્યુએશન ખૂબ કંપનીનું વધી જાય છે અને ભવિષ્યમાં કંપની આ સારો નફો કરાવી શકે. આ કંપની પણ તમે રડારમાં રાખી શકો. એના પછીની કંપની છે KP ગ્રીન એન્જિનિયરિંગ. આ કંપની હમણાં જ આવી, 15 માર્ચ આસપાસ એનો IPO હતો અને કંપની 140 આસપાસ IPOમાં શેર આપેલા અને અત્યારે ₹358 ઉપર ચાલી રહી. ખાલી 10%નો કંપનીમાં જોરદાર વધારો. બુક વેલ્યુ 10.37, માર્કેટ કેપ 1,790 કરોડ, ફેસ વેલ્યુ ₹5, PA 147, ROE 45, ROC 44. શેર કેપિટલ કંપનીમાં 18 કરોડનું છે અને દેવું કંપની પાસે 50 કરોડનું છે. કંપનીનું હોલ્ડિંગમાં વાત કરીએ તો 66.60% પ્રમોટરનું હોલ્ડિંગ છે, 8.2% FIC છે, 2.7% DI છે અને 23.32% પબ્લિકનું હોલ્ડિંગ છે. ગ્રીન એનર્જી સેક્ટરની કંપનીઓમાં જોરદાર રિટર્ન મિત્રો અને સારામાં સારી કંપની છે મિત્રો. થેન્ક યુ, આભાર.